ગુડ મોર્નિંગ દોસ્તો, આજના મારા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। સવાર પડી ગઈ છે અને 8:30 વાગે હું જાગ્યો છું। ઠંડી ફૂલ લાગે છે, સ્વેટર તો પહેરવું જ પડશે। સ્વેટર પહેરીને હું જાઉં છું બ્રશ કરવા માટે। હું બ્રશ કરવા જાઉં છું। આ ટીપ કેટલા લોકો ખાતા હશે, કોને કોને ખાવી ગમે છે? આજે સવારમાં મમ્મીએ મસ્તી કરી ભાખરી બનાવી છે, ચાલો ખાવા બેસી જાવીએ। આપણે બેસી ગયા ચા ને ભાખરી ખાવા માટે। સવારે કોણ કોણ ભાખરી ને ચા ખાય છે કોમેન્ટ કરજો। હવે આપણે ટીવી જોવા બેસી જઈશું। ટીવીમાં આપણો ફેવરેટ શો છે તારક મહેતા કા છોટા ચશ્મા। ટીવી તો હવે બહુ જોઈ લીધું, હવે લેસન બેસન કંઈક કરવું પડશે ને। હું બેસી ગયો હવે લેસન કરવા। હું લેસન આપ્યું કે સમજાતું જ નથી। જો મારી હેન્ડરાઇટિંગ કેવી છે। આવી જ રીતે મારી મિની બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાય। ભાઈએ તો આજ સવારે મને બૂટ સાફ કરવા બેસાડી દીધો। એના બૂટ સાફ કરવા એટલે ઘરમાં બધા મને એમ કે મારા ભી બૂટ સાફ કરી દે। પછી નો આપવાનું કામ દે હે, હું બૂટ સાફ કરવા વાળો છું। રવિવાર છે, ઉત્તરાયણ આવી રહી છે એટલે આપણે આજે જશું ધાબા ઉપર પતંગ ઉડાડવા। પતંગ તો લાવ્યા પણ હવે કાંગરા કોણ બાંધી દેશે? મને તો આવડતું જ નથી, કોઈ બાંધી દીધા નહીં, મારે તો હવે હાથે જ બાંધવા પડ્યા। બપોરે જમવા ટાઈમ થઈ ગયો છે, આજે આપણે બેસી ગયા છીએ જમવામાં મમ્મીએ કોબીનું શાક બનાવ્યું છે, આપણને ભાવતું નથી। હાલો વાટકો લઈને ગયા પાડોશી ઘરે તે ઓહો બટાકાનું શાક બનાવ્યું છે, મને તો બહુ ભાવે છે, મજા પડી જાય।